વિસાવદરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। વિસાવદર શહેરમાં શાક માર્કેટ, એસટી બસ સ્ટેન્ડ રોડ જેવા એરિયામાં વધારે લોકોની અવરજવર રહેતી હોય ત્યારે રખડતા ઢોર દ્વારા ટ્રાફિકને અડચણ હોય, વાહન ચાલકો તેમજ વૃદ્ધ તેમજ બાળકોનો પણ ચાલીને નીકળવાનું મુશ્કેલ હોય ત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ અને નગરપાલિકા કમિશન દ્વારા જાહેર રોડ પર રખડતા ઢોરને પકડી પાડવાની સૂચના મુજબ વિસાવદર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ કરેલી છે, જેમાં છેલ્લા 8 દિવસમાં 50 થી વધારે ઢોર પકડીને વિસાવદર ગૌશાળામાં મોકલી આપ્યા છે। વિસાવદરના ઢોર માલિકોને પોતાની માલિકીના ઢોર પોતાની જગ્યા ઉપર બાંધી રાખવા અપીલ ચીફ ઓફિસર કરમટાએ કરી છે। હું ચીફ ઓફિસર નગરપાલિકા વિસાવદર આર.એન. કરમટા આજથી જાહેર જનતાને જણાવું છું કે વિસાવદર શહેરમાં નામદાર હાઈકોર્ટ તથા કમિશનર સાહેબ તથા કલેક્ટર સાહેબના આદેશ તથા સૂચનાઓ અન્વયે વિસાવદર શહેરમાં છેલ્લા 8 દિવસથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ દરમિયાન વિસાવદર શહેરમાંથી 50થી વધુ રખડતા પશુઓને પકડી ગૌશાળાઓમાં મૂકવામાં આવેલ છે। તેમજ આજથી વિસાવદર શહેરની તમામ જનતાને જાણ કરવામાં છે કે તેઓના માલિકીના પશુઓ રખડવાને બદલે પોતાની માલિકીની જગ્યામાં બાંધે તેવી ખાસ અપીલ છે। બરાબર, આપણે કેટલા દિવસથી આ ઝુંબેશ ચાલુ છે? છેલ્લા 8 દિવસથી, બિલકુલ છેલ્લા 8 દિવસથી। કેટલા પશુ પકડ્યા છે આપણે? અત્યાર સુધીમાં 50થી વધુ પશુ પકડવામાં આવેલ છે।